હલો ફ્રેન્ડ્સ, તો આજે કંઈક સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ થઈ જાય. તો સૌથી પહેલાં આપણે નારિયેળની છાલ ઉતારીને એને નાના નાના પીસીસ કરી લઈશું અને એક મિક્સર જારમાં એડ કરીને આપણે એને ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે 2 લીલા મરચાં, આદુનો ટુકડો, નમક, કોથમીર અને દહીં એડ કરીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને આપણે એમાં તડકો લગાવીશું. તડકા માટે 2 ચમચી જેટલું તેલ, એમાં રાઈ, હિંગ, લીમડો અને સૂકા લાલ મરચાં એડ કરીને આ તડકાને આપણે પેસ્ટની ઉપર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી નારિયેળની ચટણી. હવે આપણે સાંભારની તૈયારી કરી લઈશું. જેના માટે મેં સરગવાની સિંગ લીધી છે, ડુંગળી છે, ટામેટાં છે, બટાકા છે અને દૂધી છે અને તુવેરની અડધી વાટકી જેટલી દાળ છે જેને મેં ધોઈ લીધી છે. હવે આપણે કુકરમાં ગરમ પાણી મૂકી તેમાં તુવેરની દાળને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આપણા શાકભાજી નાખી દઈશું. ત્યારબાદ તેમાં હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક અને હલાવીને આપણે કુકરને આપણે બંધ કરી દઈશું. આપણે આને 10 મિનિટ સુધી આપણે પાકવા દઈશું. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આપણા સાંભારને ચેક કરી લઈશું. એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ ફૂટે ત્યારબાદ જીરું, હિંગ અને 2 મોટી ડુંગળી મેં આવી રીતે સુધારી લીધી છે જેને આપણે એડ કરીશું અને હલાવીને આપણે થોડીવાર માટે તેલમાં સાંતળી લેશું. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી જેટલી હળદર, નમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને 2 મોટી ચમચી જેટલા સાંભાર મસાલો એડ કરીશું અને એને મિક્સ કરીશું અને મસાલાને આપણે થોડીવાર માટે તેલમાં જ પાકવા દેશું. મસાલા પાકી જાય ત્યારબાદ તેમાં આપણો બાફેલો સાંભાર એડ કરીશું અને હલાવીને આપણે સાંભારને ઉકળવા દઈશું. એમાં આપણે આંબલીનું પાણી નાખીશું, 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને ફરીથી હલાવીને આપણે એને ઉકળવા દઈશું. હવે આપણે ઈડલી તૈયાર કરી લઈશું. ઈડલીના બેટર માટે 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળને ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી લીધેલી હતી. ત્યારબાદ તેને ક્રશ કરીને ગરમ જગ્યાએ આથો આવવા માટે મૂકી દીધેલી હતી. હવે એમાં આપણે નમક એડ કરીને મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ઘટ્ટ બેટર આવું સરસ રીતે રહે ત્યારબાદ આપણે ઈડલીને તૈયાર કરશું. એક ઢોકરિયામાં ગરમ પાણી મૂકી દીધું હતું. ગરમ પાણી આપણું થઈ ગયું છે. હવે આપણે ઈડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરીને આપણે ઈડલી તૈયાર કરશું. આ ઈડલીને આપણે 10 મિનિટ સુધી આપણે પાકવા દેશું. ત્યારબાદ આપણે સાંભાર આપણો ઉકળી ગયો છે. હવે એમાં આપણે તડકો લગાવી દેશું. એક તડકા પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ તેમાં હિંગ, સૂકા મરચાં અને લીમડો નાખી દીધો હતો. આ તડકાને આપણે સાંભારમાં એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું. ત્યારબાદ તેને આપણે હલાવી લેશું.
તમે જોઈ શકો છો મિત્રો કેટલો આપણો સાંભાર એકદમ મસ્ત દેખાય છે. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઈડલીને ચેક કરી લેશું. આપણી ઈડલી સરસ રીતે પાકી ગઈ છે. હવે આપણે ઈડલીને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને આપણે કાઢી લેશું. હવે આપણે ઈડલી, સાંભાર અને કોકોનટની ચટણીને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા ઈડલી સાંભાર વિથ કોકોનટની ચટણી.